હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મમ્મીની મોજ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અને જો પૂજા થઈ ગઈ છે કાંઠા ગોરમાન પુરુષોત્તમ ભગવાનની. અને પછી જો જે નાગલા ચૂંદડીને બધું ચડાવ્યું હોય ને એ લઈ લીધું છે આપણે. અને પછી જો બપોરનું જમવાનું બનાવી લીધું. અને જમવામાં હતું બટેકાનું શાક ને દાળ ભાત અથાણા ને રોટલી. અને એ બધું અમે લોકોએ જમી લીધું. અને પછી કામ કરીને કરી લીધો થોડી વાર આરામ. અને હવે ભગવાનને પાછા સાંજે આ વસ્ત્ર બદલાવી અને આ જો બીજા વસ્ત્ર પહેરાવી દીધા. અને આ બધું છે સોપારી ઉપર ને એ પણ બધું હોય ને એ પણ લઈ લીધું છે. અને ભગવાનને મસ્ત મજાના તૈયાર કરી લીધા છે. અને પછી સાંજે હું ને પ્રેમ બંને નીકળી ગયા હતા બજારમાં જવા માટે, કારણ કે આપણે નવા વસ્ત્ર લાવવા હતા ભગવાન માટે. તો નવા વસ્ત્ર તો ન જોડ્યા બજારમાં, એવી તેમ કે નાની ધોતીને એવું જોતું હતું ને, તો પછી હું 2 ચૂંદડી લઈ આવી. અને એ લઈ આવી અને જાતે જો મેં આ રીતે સોય દોરાથી ભગવાનના વસ્ત્ર તૈયાર કરી લીધા. તો જો હું તમને અહીંયા દેખાડું ભગવાનના વસ્ત્ર તૈયાર કર્યા ને એ પણ. તો એ મેં જાતે સોય દોરાથી કરી નાખ્યા હતા. તો અત્યારે આ બનાવું છું ને એ છે ચૂંદડી ગોરમાની. અને જો અત્યારે દેખાડ. અને આ છે પુરુષોત્તમ ભગવાનની ખેસ. અને હવે જે આ દેખાડવું એ છે ધોતી. હજી એમાં લેસ ને લગાવવાનું બાકી છે, જે આપણે સેફ્ટી પિન કે એવું કંઈ ન ભરાવવું પડે ને એના માટે. તો આવી રીતે મેં બધા ભગવાનના વસ્ત્ર મસ્ત મજાના તૈયાર કરી લીધા. અને જો આ છે કમ્પ્લીટ થઈ ગયેલા. જો લેસ ને એ મેં લગાવી દીધું છે કે સેફ્ટી પિન આપણે ન ભરાવવી પડે. એટલે ધોતી ને ખેસ ને આ રહ્યું ને એ છે ગોરમાની બ્લાઉઝ. અને એમાં પણ જો આવી રીતે લેસ લગાવી દીધી છે સાઈડમાં, કે એ આપણે પહેરાવવામાં સહેલું પડે. અને આ છે ચૂંદડી અને આ છે ગોરમાનું ચણિયું. અને એમાં પણ જો મેં છૂટા છૂટા થોડા ચીપટા લઈ લીધા હતા, એટલે આમ ઘેર જેવું સારું લાગે. અને એમાં પણ આવી રીતે લેસ લગાવી દીધી હતી. ને આ છે પાઘડી. તો હવે સવારમાં આપણે ભગવાનને આ નવા વસ્ત્ર પહેરાવવાના છે. તો સવારમાં ભગવાનને મસ્ત મજાના તૈયાર કરી દેવાના છે. તો જો સવારમાં આપણે ભગવાનને મસ્ત મજાના તૈયાર કરી દીધા છે આ નવા વસ્ત્ર પહેરાવીને. અને ભગવાન કેવા લાગે છે જો આ નવી નવી પાઘડી અને નવા નવા વસ્ત્ર. મને કમેન્ટમાં કહેજો કે આ પુરુષોત્તમ ભગવાન અને ગોરમાં કેવા લાગે છે. ભગવાનને જો મસ્ત મજાના તૈયાર કરી દીધા છે. અને હવે આપણે સવારની જે પૂજા હોય બધી ગોપીઓ સાથે કરે, એટલા માટે હવે આપણે ભગવાનને ત્યાં સ્થાપના કરી દેશું. અને હવે પછી બધી ગોપીઓ ત્યાં પૂજા કરશે. અને જો અહીંયા ગોરમાને પુરુષોત્તમ ભગવાનની પૂજા કરી લીધી. અને અહીંયા જો બા સાથે વાતો કરતા હતા. અને બા અમને બેયને મસ્ત મજાના આશીર્વાદ આપતા હતા અને અમારી સાથે વાતો કરતા હતા. અને બીજી ગોપીઓને હજી બાકી હતી પૂજા, તો એ બધી ગોપીઓ બેઠા બેઠા પૂજા કરતી હતી. અને પૂજા થઈ ગઈ અને પછી જો અમે બધા ઠમકે ઠાકર કરતા હતા. ત્યાર પછી અમે લોકો રાસ રમ્યા. બધી પૂજા છે કે આંબોળું જાંબોળું ને આરતી ને એવું બધું, એ તો મેં તમને લોકોને આગળ વિડીયોમાં દેખાડ્યું છે. જે પહેલાં વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો, એમાં મેં તમને લોકોને બતાવ્યું છે. ને આ થઈ ગઈ ભગવાનની પૂજા. અને પછી આવી ગઈ ઘરે. તો જો આપણે કાંઠા ગોરમાને પુરુષોત્તમ ભગવાનની પૂજા કરીને આવી ગયા છીએ. અને કેટલા વાગ્યા છે? 11:10 બાકી છે. અને જો તમને લોકોને મારા વિડીયો પસંદ આવતા હોય ને, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. અને કમેન્ટમાં કહેજો કે તમને લોકોને મારા વિડીયો કેવા લાગે છે. અને હા, આજે ભગવાનને જે વસ્ત્રો પહેરાવ્યા હતા એ પણ કેવા લાગે છે ને મને કહેજો. ચાલો હવે હું રસોઈ બનાવી લઉં. અને પહેલાં તો હા ફેસ વોશ કરી લઉં અને પછી બનાવી નાખીશ રસોઈ. પછી જો રસોઈમાં કીધું શું બનાવું, તો વળી પાછું નક્કી કરી લીધું કે દૂધીના થેપલા બનાવી નાખું, એટલે ફટાફટ બની જાય. તો દૂધી લઈ લીધી છે અને કોથમરી લઈ લીધી છે. અને આપણે દૂધીને મસ્ત મજાની ખમણી લઈશું. અને અહીંયા લઈ લીધો છે લોટ. અને એમાં ઝાઝી બધી જો કોથમરી નાખી દીધી છે. અને આ દૂધી જો ખમણાઈ ગઈ છે.
હવે આપણે આ લોટની અંદર બધા મસાલા જે રેગ્યુલર હોય એ નાખ્યા છે ને. અત્યારે પરસોત્તમ મહિનો છે એટલે લસણવાળું મરચું નથી નાખ્યું, સાદું કોરું મરચું નાખ્યું છે. અને લોટ જો તો તમને એવું લાગે ને ઓલો ગોલો કેમ હોય એવું ગોલા જેવું કલરફુલ લાગે છે ને. હવે આની અંદર આપણે નાખી દઈશું દૂધી અને લોટ બાંધી દઈશું. અને મસ્ત મજાનો લોટ બાંધી નાખવાનો. અને હા, એકદમ સોફ્ટ થાય ને એ માટે આ દૂધી રહી ને એ આપણે વધારે નાખવાની છે, જેથી એકદમ મસ્ત મજાના સોફ્ટ આપણા થેપલા બને. તો બસ જો થેપલા બની ગયા છે. અને જો આ રહ્યા આપણા થેપલા. અને આ થેપલા તમે છે ને દહીં સાથે ખાઓ અને દહીંની સાથે લીલી ચટણી હોય ને તો મજા આવી જાય ખાવાની. પછી જો હું ને પ્રેમ નીકળી ગયા હતા સાંજે પરસોત્તમ ભગવાનના મંદિરે દર્શન કરવા જવા માટે. છે ને ત્યાં વિડીયો કે ફોટોશૂટ કરવાની મનાઈ છે, એટલે ત્યાં અમે ફોટો કે વિડીયો શૂટ નહોતો કર્યો. અને ત્યાર પછી અમે આવી ગયા હતા કાશી વિશ્વનાથ દર્શન કરવા. તો ત્યાં પણ દર્શન કરી લીધા મસ્ત મજાના. અને પછી નીકળી ગયા હતા અમે ઘરે જવા માટે. જો તમને લોકોને મારો આ વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.